ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે હું જ્યુસ લઈને આવી છું. તમને થશે જ્યુસની રેસીપી. ફ્રેન્ડ્સ, પણ એ જ્યુસ એક બે નહીં, પૂરા 7 દિવસના 7 જ્યુસ લઈને આવીશું. અને મેં જુદા જુદા શાકભાજીનો યુઝ કરીને એવા મિક્સ એન્ડ મેચ કરીને બનાવ્યા છે ને કે જે તમારા બોડી માટે ખૂબ જરૂરી છે. તો એના માટે મેં દૂધી, કાકડી, ટામેટા, ગાજર, બીટ લીધું છે, એપલ લીધું છે, લીલા ધાણા લીધા છે, મીઠા લીમડાના પાન લીધા. તમને થશે શું બાકી રહ્યું? ફ્રેન્ડ્સ, પણ જે પણ લીધા છે ને જ્યુસ, એ તમારી બોડી માટે ખૂબ જ જરૂરી છે. એવા જ્યુસ મેં સિલેક્ટ કર્યા છે. અને ફ્રેન્ડ્સ, આ જ્યુસ પીવામાં એક વાત એ તમારે ધ્યાન રાખવાની છે કે લગભગ એની કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. એટલે કે તમારે રેગ્યુલર એ જ્યુસ પીવા ખૂબ જરૂરી છે. લગભગ તમે જો 3 મહિના કન્ટિન્યુ આ જ્યુસ પીવો ને તો તમારી સ્કિનનો ગ્લો એકદમ અલગ હશે, હેરનું ટેક્સચર ચેન્જ થશે અને એની સાથે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે. અને આ બધાનો રાજા એવો મેં આમળા અને લીલી હળદરનું જ્યુસ બનાવ્યું છે. અને એ જ્યુસને આપણે રોજે બીજા જ્યુસમાં એડ કરીને પીશું તો તમે વિચારો કે કેટલા હેલ્થ બેનિફિટ્સ વાળું જ્યુસ થશે. આ જ્યુસ પીવો ને ત્યારે એક બે વાત થોડી ધ્યાન રાખવાની કે એની કન્ટિન્યુટી જરૂરી છે. મેં પહેલા કીધું એમ. બીજી વસ્તુ કે જ્યુસમાં તમારે બને ત્યાં સુધી કશું એડ નહીં કરવાનું, એકદમ પ્યોર જ્યુસ પીવાનું. અને ત્રીજી વસ્તુ એ કે જ્યુસ પીધા પછી અડધો કલાક સુધી તમારે કશું ખાવા પીવાનું નથી. જો તમે આ રૂલને ફોલો કરશો ને તો એના જ્યુસના બેનિફિટ્સ તમને ચોક્કસથી મળશે. તો ચલો હવે આપણે જ્યુસ બનાવીએ. ફ્રેન્ડ્સ, આપણે વિન્ટર સ્પેશિયલ જે 6 દિવસના 6 જ્યુસ આપવાના છે ને એમાં સૌથી પહેલું ને સૌથી નંબર 1 ઉપર આવે ને એ જ્યુસ છે આમળા અને લીલી હળદરનું. તો આપણે સૌથી પહેલાં જ્યુસની શરૂઆત આમળા અને હળદરના જ્યુસથી જ કરીશું. તો એના માટે મેં 250 ગ્રામ આમળા લીધા છે, એને ધોઈને કોરા કર્યા અને સમારી લીધા. એ જ રીતે આ 100 થી 125 ગ્રામ જેટલી હળદર છે એને ધોઈ અને આવી રીતે છોલી લીધી. હવે તમારે એને પણ સમારી લેવાની છે. હવે એ સમારાઈ જાય ને એટલે મારી પાસે આ મિક્સર આવું જ્યુસરવાળું જ છે. ફ્રેન્ડ્સ, આમળા અને હળદર જે આપણે સમારીને રાખ્યું ને એ તમારે આવી રીતે મિક્સરમાં ઉમેરી દેવાનું. હવે બંને વસ્તુ હાર્ડ છે એટલે એમને એમ જ્યુસ નહીં નીકળે, એટલે આપણે પાણી પણ અંદર ઉમેરવું પડશે. હવે ફ્રેન્ડ્સ, તમે જોયું કે મેં અંદર આદું નથી નાખ્યું. ઘણા લોકો આદું પણ લેતા હોય છે અંદર જ્યુસમાં, પણ આદું મેં એટલે નથી નાખ્યું કે ઘણાને એવું હોય કે સવારે જો એમ્પ્ટી સ્ટમક તમે આદુનો રસ પીવો ને તો એસિડિટી ફીલ થાય છે, અથવા તો ઘણાને નથી પણ પતું, એટલે મેં નથી લીધું. તમને જોઈએ તો તમે ઉમેરી શકો છો, પણ આપણે આ જ્યુસનો બીજા ઘણી બધી રીતે યુઝ કરવાના છે એટલે મેં આજે આદું નથી ઉમેર્યું. હવે તમારે આ જ્યુસ જો એકદમ સરસ થઈ ગયું છે, હવે એને તમારે ગાળી લેવાનું છે. એટલે આપણું એકદમ નંબર 1 ઇમ્યુનિટી બૂસ્ટર અને શિયાળામાં જે ખાસ તમારે પીવું જોઈએ ને એ આમળા અને લીલી હળદરનું જ્યુસ રેડી છે. લગભગ તમારે આ 5 થી 6 દિવસ ચાલે, એટલે કે 1 વીક ચાલે ને એટલું જ બનાવવાનું. બહુ બનાવીને સ્ટોર નહીં કરવાનું, એની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જાય. બસ હવે એને તમારે ફ્રીજમાં રાખવાનું. મેં છે ને આ ઓઇલ ડિસ્પેન્સર હતું ને એ મારું પડી રહ્યું હતું, મેં એનો યુઝ કર્યો એટલે મને ઇઝીલી સર્વ કરતાં ઘણું સરસ ભાવે છે. તો હવે આપણે ચલો સર્વ કરીએ. તો તમારે શું કરવાનું છે, 1/4 કપ કે ગ્લાસ જેટલું જ્યુસ લેવાનું અને એમાં તમારે એકદમ હસેકું પાણી ઉમેરવાનું. અને તમારે આ સવારે એકદમ સીપ લઈ અને આ જ્યુસ પીવાનું. ફ્રેન્ડ, તમે 3 મહિના ટ્રાય કરો અને પછી તમે જોજો કે તમારા સ્કિન, હેર અને હેલ્થમાં કેટલો ફરક પડે છે. દૂધીના રસ માટે દૂધી પસંદ કરો ને તો આવી નાની કરવાની, એટલે એક વારમાં 1 દૂધી વપરાઈ જાય. એની સાથે મારે ફુદીનાના પાન મેં લીધા છે, કાકડી લીધી છે, ધાણા લીધા છે અને ધાણાની ડંડલ પણ લીધી છે. હવે તમારે દૂધીને છોલી નાખવાની અને કાકડીને પણ આવી રીતે, જો તમને કાકડી ના પતી હોય, ઘણા લોકોને એવું હોય કે કાકડી ખાધા પછી એના ઓડકાર આવે, પચે નહીં, તો એમણે છોલવાની. મેં નથી છોલી, મને એવો કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમારે દૂધી અને કાકડીને સમારી દેવાની. જો દૂધી કેટલી ફ્રેશ છે, અંદર સેટ પણ બિયા કે નહીં, કશું જ નહીં, એટલે આવી કૂળી દૂધી લેશો ને તો તમારો જ્યુસ બહુ સરસ નીકળશે. હવે આ છે ધાણાની ડંડલ, એ પણ એની ન્યુટ્રિશન વેલ્યુ બહુ જ ઘણી વધારે હોય છે. હવે આ બધું જ તમારે મિક્સરમાં ઉમેરી દેવાનું છે. મારું મિક્સર છે ને એ જ્યુસર સાથેનું જ છે, એટલે મારે આવી રીતે એને અંદર નાખવાનું હોય છે. તમે તમારી રીતે તમારા ઘરે જે હોય, અને એની સાથે અડધોથી પોણો કપ તમે અંદર પાણી ઉમેરો, કારણ કે ઇઝીલી એ ક્રશ થવું જોઈએ તો જ્યુસ નીકળશે ને. જો એકદમ ગ્રીન કલરનું અને બહુ જ સરસ જ્યુસ છે. ફ્રેન્ડ્સ, તમે આ 7 દિવસના જ્યુસ જો તમે રિપીટ કરશો ને અને તો તમે જોજો કે 3 મહિનાની અંદર તમારી સ્કિન, હેર અને તમારી હેલ્થ
એટલું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. તો જો આ હેલ્ધી જ્યુસ તમારે સવારે પીવાની કેટલી મજા આવે. શું કરું છું, આપણે જે હળદર અને આમળાનું ડિટોક્શન જેવું રેડી કર્યું હતું ને, એ 1/4 કપ અંદર ઉમેરી દીધું. એટલે આ જ્યુસની ન્યુટ્રિશન વેલ્યુ એનાથી પણ વધી ગઈ. બનાવવા માટે આપણે સૌથી પહેલાં 100 ગ્રામ જેટલા ગાજર લેવાના છે અને એની સાથે 200 ગ્રામ જેટલા મેં ટામેટા, એટલે કે 2 ટામેટા, 2 ગાજર, થોડાક લીમડાના પાન, ધાણાની ડંડલ, આ વસ્તુ લેવાના છે. તમારે લીમડાના પાન બને ત્યાં સુધી તમે રોજ જે જ્યુસ પીતા હોય ને એમાં થોડા આંડસ ઉમેરો. હવે તમારે ગાજરને સમારી લેવાના છે, ટામેટાને સમારી લેવાના છે અને પછી એનું જ્યુસ કાઢવાનું છે. આ બહુ સિમ્પલ વે હતો જ્યુસ કાઢીને આપણે કન્ઝ્યુમ કરવાનું. ફ્રેન્ડ્સ, આ જ્યુસમાં તમે જોયું કે હું આટલા દિવસથી જે જ્યુસ બનાવું છું એમાં ના મીઠું, ના ચાટ મસાલો, ના જીરું કે લીંબુ કશું જ નથી નાખતી. જો બને ત્યાં સુધી ફૂડ ઇઝ મેડિસિન, એને તમે આવી જ રીતે લો તો એ વધારે તમારા બોડીને ઇફેક્ટ કરશે. અને મેં જે આમળા અને હળદરનું જ્યુસ બનાવ્યું છે ને એની સાથે આ મિક્સ કરું છું અને મેં એટલું જ બનાવ્યું છે. 5 દિવસમાં મારું હળદર ને આમળાનું જ્યુસ પૂરું થશે. બસ આ એકદમ ફ્રેશ જ્યુસ છે. સ્કિનને ક્લીન કરે, કિડનીને સાફ કરે, કિડની સ્ટોન હોય તો એમાંથી તમને રાહત અપાવે એવું આ જ્યુસ છે. તો એના માટે મેં 10 થી 15 લીમડાના પાન લીધા છે, 10 થી 15 ફુદીનાના પાન લીધા છે અને 100 ગ્રામ જેટલા લીલા ધાણા. બસ, એટલે આજનો રાજા કહેવાય જે જ્યુસનો એ છે આપણા લીલા ધાણા. ફ્રેન્ડ્સ, લીલા ધાણા તમારા ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, સ્કિનને ક્લીન પણ કરે છે, ઇચિંગ કે જે ખંજવાળ આવતી હોય એને શાંત કરે છે અને કિડનીને ક્લીન કરવા માટે રામબાણ ઇલાજ છે. અને આપણે ફુદીનો એ નાખ્યો છે અને જે લીમડાના પાન નાખ્યા છે એ આપણા હેર માટે ઉપયોગી છે. તો બસ એને થોડુંક તમે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને એનું જ્યુસ કાઢી અને એને ગાળી લો. એકદમ ફ્રેશ જ્યુસ પીજો ફ્રેન્ડ, અંદર બીજું કશું જ ના ઉમેરતા. આ બહુ જ સરસ છે અને ટેસ્ટ વાઇઝ કોઈ બહુ ફરક પડતો નથી. અને મેં કીધું ને, ફૂડ ઇઝ મેડિસિન, મેડિસિનમાં કોઈ ટેસ્ટ ના જોવાનો હોય. તમને હેલ્ધી રહેવું છે તો તમારે આ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. હવે આ ચટણીને આપણે શું કરીશું, તો આ ફાઈબરને આપણે વેસ્ટ નહીં કરીએ, એનો પણ યુઝ કરીશું. તો આ મારું તો એઝ યુઝ્યુઅલ આમળા અને હળદરવાળું જ્યુસ 1/4 ગ્લાસ અને એમાં ઉપર લીલા ધાણાવાળું જ્યુસ. એકદમ હેલ્ધી જ્યુસ છે ફ્રેન્ડ્સ. અને જો તમે આમળા નથી ખાતા તો તમારે અંદર અડધું લીંબુ ઉમેરી દેવાનું છે અને પછી એની સાથે તમારે આ જ્યુસ લેવાનું છે. બસ, હવે આપણા બંને જ્યુસ રેડી થઈ ગયા. જ્યુસ વધારે એટલે કે વિટામિન એ રીચ ગાજર અને B9 રીચ બીટરૂટ. તો બીટરૂટ તમારી ગ્લોઈંગ સ્કિન માટે અને જેને HB લેવલ લો રહેતું હોય એના માટે ખૂબ જ સારું છે. તો આજે આપણે બીટરૂટ અને ગાજરનું જ્યુસ લઈશું અને એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય તમારા બ્લડમાં. એના માટે આપણે થોડુંક અંદર આદું પણ ઉમેરવાના છે આજે. બસ આ 3, આદું બહુ જ ઓછું, તમારે બહુ નહીં ઉમેરવાનું. અને પછી આપણે એને મિક્સરમાં ઉમેરી અને એમાં થોડુંક અડધો કપ જેટલું કે અડધો ગ્લાસ જેટલું પાણી તમારે ઉમેરવાનું છે, જે તમારા ક્વોન્ટિટી તમે લીધી હોય એ પ્રમાણે. અને પછી એને ગાળી લેવાનું છે. તમને થશે કે જો આવી રીતે જ્યુસ પીને ફાઈબરનો પણ યુઝ કરવાનો હોય તો આપણે કાચા જ કેમ ના ખાઈ લે. પણ ફ્રેન્ડ, આ જેટલું તમે જ્યુસ પીવો છો ને એટલા તમે કાચા બીટરૂટ ને ગાજર એકસાથે કે એક દિવસમાં પણ નહીં ખાઈ શકો. આ બહુ ઇઝી વે છે. હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. જ્યુસને તમારે રાખવાનું નથી, બને એટલે ફ્રેશ જ પી લેવાનું છે. અને મારું તો જે લીલી હળદર અને આમળાનું જ્યુસ રેડી છે, મેં ડિટોક્શન જેવું રેડી કર્યું છે, એને હું 1/4 કપ લઉં છું અને એમાં હું આ ફ્રેશ જ્યુસ ઉમેરું છું. અને જો તમને એ ના ફાવે તો તમે લીંબુ પણ આ રીતે ઉમેરી શકો છો, તમને જે રીતે ફાવે. એકદમ ક્લિયર ગ્લોઈંગ સ્કિન માટે ખૂબ જરૂરી છે, ડાયજેશન માટે સુપર ફૂડ છે અને આપણી ઓવરઓલ હેલ્થ માટે પણ. આજે બનાવવા જઈ રહ્યા છે આપણે ABC જ્યુસ. એપલ, બીટરૂટ અને કેરેટ. એની સાથે આપણે ના આદુ કે કશું જ ઉમેરવાના છે. એકદમ પ્યોર, જે આપણી ગ્લોઈંગ સ્કિન, આઈસ અને ઓવરઓલ હેલ્થ માટે અને ડાયજેશન માટે પણ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં મેં એપલને છોલી લીધું છે અને ગાજર અને બીટને પણ ધોઈને સમારી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ જ્યુસ એકદમ કમ્પ્લીટ છે, બહુ જ સરસ બનશે. અને આપણે બાકીના જ્યુસની જેમ આ જ્યુસનું પણ જે ફાઈબર નીકળશે ને એમાંથી એક મસ્ત આજે સ્વીટ ડીશ બનાવીશું. ઘણા દિવસથી આપણે
સેવરી ડીશ ટ્રાય કરી છે જ્યુસમાંથી. આજે આપણે સ્વીટ ડીશ બનાવવાની છે. તો મેં એક એપલ લીધું હતું, 2 ગાજર લીધા હતા અને એક નાનું બીટ લીધું હતું અને એમાંથી 2 થી 2.5 ગ્લાસ જ્યુસ નીકળશે. તો મેં બધું સમારી દીધું છે અને એઝ યુઝ્યુઅલ આવી રીતે મેં મિક્સરમાં ઉમેરી અને થોડુંક પાણી ઉમેરી દીધું છે. ફ્રેન્ડ, આ જ્યુસ તમે સવારે એમ્પ્ટી સ્ટમક લો તો ધી બેસ્ટ છે. અને જો તમે ના લઈ શકો, સવારમાં બહુ હેક્ટિક હોય, તો તમે મિડ ટાઈમ મીલ 11-1 વાગે પણ લો ને તો પણ બહુ સરસ છે, તમને જે ટાઈમે ફાવે. હવે આ જે જ્યુસ આપણે ગાળી લીધું ને એના પછીનું ફાઈબર આપણે યુઝ કરી અને એને સ્વીટ બનાવીશું. ઘણા મને એમ કહે છે કે એ ગાળવાની શી જરૂર છે, એમ જ ના પી લઈએ. પણ જો તમે એમને એમ ગાળ્યા વગર પીશો ને તો 1 મહિનાથી વધારે તમને પછી આ જ્યુસ ભાવશે નહીં અને એ તમને પીવાનું પણ ગમશે નહીં. તો તમે આ એક ટ્રીક ટ્રાય કરજો. આજે આપણે પાલક, લીલા ધાણા, ફુદીનો અને મીઠો લીમડો, તમે વિચારો કે આટલા ફ્રેશ શાકભાજીનું જ્યુસ તમે જો પીવો ને તો તમારા બોડીમાં કેટલા બધા ચેન્જીસ થાય, બરાબર. તમારી સ્કિનથી માંડીને હેલ્થ અને તમારી ઇમ્યુનિટી. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પાલકને મોટી મોટી સમારી લેવાની છે. મેં પાલકની ભાજી સમારીને એમાંથી આ ફ્રેશ આટલા કાઢી લીધા હતા જ્યુસ બનાવવા માટે. અને લીલા ધાણા પણ ફ્રેશ. જ્યારે તમે લીલા ધાણા નાખો તો એઝ યુઝ્યુઅલ તમારે થોડી ડંડી પણ અંદર ઉમેરી જ દેવાની. આ બધું એક બાઉલમાં લઈ અને એને સારી રીતે ધોઈ નાખો. હવે તમે જુઓ, મેં એમાં નથી લીંબુ ઉમેર્યું કે નથી આદું ઉમેર્યું. જો તમને ગમે તો તમે ઉમેરજો, પણ હું ઓલવેઝ એવું પ્રિફર કરું કે જ્યુસમાં કશું જ એડ ના કરવું, જે છે એ નેચરલ જ તમારે પીવાનું. તો હવે આ ધોઈને મેં સાફ કર્યા, એને મિક્સરમાં લઈ અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને પછી એને ગ્રાઇન્ડ કરી અને ગાળી લેવાનું. એકદમ હેલ્ધી છે, બટ એક પ્રિકોશન એ છે કે જે લોકોને સ્ટોનનો ઇશ્યુ હોય એ લોકોએ બને ત્યાં સુધી નહીં લેવાનું. હવે મેં તો જે પેલું આદું અને હળદર અને આમળાનું મારું મિક્સ છે એમાં મેં મારું જ્યુસ ઉમેર્યું છે અને બીજામાં લીંબુ ઉમેર્યું છે. તમને જે રીતે ફાવે એ રીતે તમે લેજો. ફ્રેન્ડ્સ, તો તમે આ બધા જ જ્યુસ આ વિન્ટરમાં ટ્રાય કરજો અને હેલ્ધી રહેજો. થેન્ક યુ.